જય સ્વામિનારાયણ ભક્તો, કેમ છો હરિભક્તો? બધા મજામાં છો ને? આશા રાખું છું કે બધા હરિભક્તો મજામાં હશો. તો આજ ફરી એકવાર નવા વિડીયો સાથે આવી ગયા છે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું એક હરિભક્તનો ઓર્ડર છે. તો એમને એક જોડી વાઘા મંગાવ્યા છે મારી પાસેથી. તો એમને નાની મૂર્તિ છે, તો આપણે નાની સાઈઝની મૂર્તિના પણ આપણે વાઘા બનાવીએ છીએ. મેં તમને વારંવાર હું વિડીયોમાં કહું છું કે નાની સાઈઝના પણ બનાવું છું અને મોટી સાઈઝના. તમારે કોઈ પણ સાઈઝની મૂર્તિ હોય, તમારે 2 ફૂટની મૂર્તિ હોય, ઘનશ્યામ મહારાજની મૂર્તિ હોય, તો એમના પણ વાઘા આપણે બનાવીએ છીએ. તો બિલકુલ નાનામાં નાની મૂર્તિ હોય, કોઈ હરિભક્તોને 5 ઇંચની મૂર્તિ હોય તો એમના પણ વાઘા આપણે બનાવી આપીએ છીએ. તો હું તમને આ વાઘા બતાવું છું. તો આ વાઘા તમે જુઓ, આપણે આ મોટી સાઈઝના વાઘા છે, બરાબર. આ છે 7 ઇંચની મૂર્તિના વાઘા છે અને એ હરિભક્તને અમને ઓર્ડર આપ્યો છે, તો એમના વાઘા નાની સાઈઝના છે. તો હું તમને ફરક બતાવું. જો એમના પગ, એમના હરિકૃષ્ણ મહારાજના પગ એકદમ ચોટેલા છે. ચોટેલા એટલે વચ્ચે ગેપ આવે ને, ગેપ નથી એમાં. તો આવી રીતના મેં ધોતી બનાવી છે એમના માટે. તો એમને પણ અમને પહેલી વાર ઓર્ડર કર્યો છે. તો આવી રીતના આપણે એમના વાઘા તૈયાર કર્યા છે, બરાબર. આવી રીતના, કેમ કે એમના પગ જે અહીંયા વચ્ચેમાં પગની વચમાં જે ગેપ આવે, આપણે પાછળ વેલગ્રો લગાવીને ચોંટાડીએ એવી રીતના નથી એમની મૂર્તિ. તો એમના એ પગ હરિકૃષ્ણ મહારાજના વચમાં આમ ચોંટેલા છે. એટલા માટે આપણે એમના માટે ધોતી બનાવીશું, બરાબર. તો આ ધોતી મેં બનાવી છે એમના માટે, કેમ કે પાછળ વેલગ્રો ચોંટાડે એવી જગ્યા નથી. તો હાથ તો એમના ખોલા છે, એટલે આપણે વાઘા આ રીતના, હું તમને વાઘામાં ફરક બતાવું. જો નાની અને મોટી સાઈઝના વાઘા બંનેમાં ફરક છે ને. એટલે તમારે પણ જો આવી સાઈઝ નાની મોટી સાઈઝના વાઘા મંગાવવા હોય તો ફટોફટ ઓર્ડર કરજો. તો આ પાક છે, તો આ પાક બિલકુલ નાની છે અને આ પાક મોટી છે. તો આમાં તમે ફરક જોઈ શકો, નાની મોટી સાઈઝના છે. તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે અને તમે વધુ માહિતી પણ અમારી સાથે લઈ શકો છો. જો આ રીતે આવે છે, બરાબર. તો એમના હરિકૃષ્ણ મહારાજને તો એ આ વાઘા આવી જ જશે. તો આપણે વારંવાર કીધું જ છે કે તમને કોઈ પણ સાઈઝમાં કોઈ પણ થોડો જો ફેર લાગે તો પણ એ અમે તમને બદલી આપશું. તો બસ હરિભક્તો, વિડીયોમાં આટલો જ તે. અને બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.